લીલિયા તાલુકાના ગૌચર જમીન બચાવો અભિયાન રૂપે રેલીથી આવેદનપત્ર પાઠવ્યું. લીલિયા તાલુકા 37 ગ્રામ્યના ગૌચર મુદ્દે ગૌચર બચાવો અભિયાનના પ્રમુખ નિર્મલભાઈ ખુમાણ અને મહામંત્રી સુખાભાઈ જોગરાણાની આગેવાનીમાં તાલુકાના 37 જેટલા ગામોની ગૌચર જમીન સરકારી પડતર ખરાબાની જમીનમાં થયેલ દબાણો હટાવી જમીન માપણી કરી ખુલ્લી કરવા સ્થાનિક મામલતદાર મારડિયા અને ટીડીઓ રાદડિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી, જેમાં ગૌચર જમીનનું દબાણ હટાવવું, માપણી અને તે જમીન ખુલ્લી કરવી, પશુપાલકોના પશુઓનું વન્ય પ્રાણીઓથી થતું નુકસાનનું વળતર પૂરતું આપવું, ગોપાલક તથા પશુપાલકોને આકસ્મિક સમય સરકારે પૂરતું વળતર આપવું, ગામડામાં પાલતુ પશુઓને વન્ય પ્રાણીઓ દ્વારા મારણ અને રંજાણ અટકાવવા, સલામતી માટે જોક લગાવવા, જરૂરી જમીન સરકારની નીતિ નિયમો પ્રમાણે ફાળવવી, તેથી ફરતે રક્ષણ દિવાલ બનાવી આપવી સહિત રાજ્યશાહી સમય જે ખેડૂતોને વાવે તેની જમીનના કાયદા મુજબ આપવામાં આવેલ જમીન વાવેતર પૂર્ણ થયા બાદ પડતર જમીનમાં પશુપાલકો અને માલધારીઓને પશુ ચરાવવા માટે છૂટ આપવા સહિતની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી. આ તકે મોટી સંખ્યામાં માલધારી પશુપાલકોને વઢવાડા હનુમાન ચોકથી તાલુકા મામલતદાર કચેરી સુધી રેલી યોજી સૂત્રોચ્ચાર કરેલ, જેમાં મોટી સંખ્યામાં માલધારીઓ જોડાયા. બ્યુરો રિપોર્ટ નટવરલાલ જેવાદિયા. ગામઠી ભાષામાં એ જોક નહીં પરંતુ પાકા ઊંડા બાંધી આપવા એવી પણ માગણી આપણા દ્વારા કરવામાં આવશે મામલતદારશ્રીને. આ અંગેના આ બધા બેઠેલા જાણકારી માટે અમે બધાને જાણકારી આપીએ છીએ અને આપણે અત્યારે બધા ચાલીને મામલતદાર ઓફિસે જશું. આ આવેદન આપણા ધારાસભ્યશ્રીને પણ દેવાનું છે, આપણા સંસદ સભ્ય શ્રી કલેક્ટરશ્રી, મામલતદારશ્રી અને ટીડીઓ આ જે તે લાગતી ઓળખતી જે આપણી સરકારશ્રી દ્વારા ઓફિસો છે એને આપશું.